હેલો, કેમ છો? મજામાં? તો અમારે વરસાદ નથી પણ વરસાદ જેવો માહોલ છે, આમ ખાલી વાતાવરણ છે. તો આજે મન થઈ ગયું ધાર્મિકને ગોટા ખાવાનું. હું રહી ગયો એવું થયું તને? તો એક નાખી તો ધાર્મિકનો મૂડ છે આજે. તો બનાવી ગોટા મારા હાથમાં. તો આજે જોઈએ કેવા બનશે. તમે બોલતા હોય ને એટલે હું કહું ખાવા જેવા બનશે ને. નહીં ખાવા દે મને નાખી દે એમ. ઈધર હે મેથી ના પણ ધાર્મિક બનાવે છે સારું જ બનાવે છે એટલે આ તો ખાલી હું કહું છું. ગોંગ 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 ગોંગ. કેટલા બનશે? હા ગોંગ ગોંગ ગોંગ. હા કરો ધ્યાન. દિગંબર છો. મરચાં ડુંગળી છે ને ભેગો. ઓકે. ઓહો જોરદાર ચૂરો. ના श्री हाटो अपने मरचा वगैरह ना काटवा ने पण एक काम कर सकते थे उसमें थोड़ा लहसुन भी डाल सकते थे. ध्यानम केम करे गीत गाय छे. तो मेथी का गोटा मेथी ना पकोड़ा आने बधा लोग पकोड़ा केम के આપણે તો ભજીયા કહીએ. ડુંગળીમાં પકોડા કહેવાય છે. કેટલો લાગુ બે છે? હા એટલો હજી અડધી જ નાખો. હા બસ હાથમાં ચોળે નાખો એટલું તો જોશે. બસ હા હવે હિંગ થોડીક નાખી દો. બસ હા હું ને ધ્યાન બેસી ગયા છીએ અહીંયા અને અહીંયા બની ગયું છે આવું બેટર. થોડુંક આ છે ને કુંભણિયાનું બન્યું. થોડોક હજી લોટ નાખવો જ નાખવો પડશે. નાખી દો. ને થોડુંક પાણી બસ. હજી લીંબુ નાખો નથી. થોડો બધું નાખો. બસ બસ બસ. ઓલપાને લીંબુનો રસ છે ગાળીને નાખો પડે. ગાળીને નાખો. હા એ ક્લોકવાઇઝ એક જ બાજુ બધા હલાવે. હા એમ હલાવી નાખો. બધું મસ્ત મિક્સ કરી દો. શ્રી ના પાડી પછી આપણું ઓલું ના કહીએ મસાલો.
તો પતિદેવ કે હાથ કે પકોડે. એટલે પકોડા ભજીયા બનવા માંડ્યા છે. મેથીના મસ્ત ગોટિયા, શ્રીબેનના મોળા અને મસાલો નાખાઈ ગયો છે. અમે ધ્યાનમભાઈ યારે બિઝી થઈ ગયા હતા. ત્યાં વર્ક ઇન પ્રોગ્રેસ. થોડા કાપીને દેજો રેડી બીને. રેડી? એક ખોલો તો હવે. એક ખોલો તો વચ્ચે કાચું નથી ને એમ જોવા. જો મસ્ત શેકાઈ ગયું, નથી કાચા અને મસ્ત બન્યા, લાલે નથી. આમ તો અમારે ઢોકળાથી તો સારા થઈ ગયા છે. ખાઈને ખાલી સ્વાદ કરવાનો છે. તો હવે અમારા માસ્ટર શેફ ફોર્મમાં આવી ગયા છે. હવે જાયલા નહીં રે, ડોલમાં ભરવા પડશે. હવે આખા ગામના કોન્ટ્રાક્ટ લઈ લે. હા, ભજીયાના કોન્ટ્રાક્ટ લઈ લઈશું આપણે તો ચાલી જશે. અથવા એક થેલા લગાવી દઈશું મેથી કે સ્પેશિયલ. હું લખવાનું ડીવાયએસઓ ના ભજીયા એવો એક થેલો લગાવી દઈએ તો ઉપડી જાય ને આ મીના બજારમાં. ધ્યાનું અમારે ધ્યાનુભાઈ ઊંચા નીચા થયા કરે. ધ્યાનું આપજો. એક કૌવા પ્યાસા થા, इधर उधर भटक रहा था, कौवे ने डाले कंकर, पानी आया ऊपर, कौवा पी गया पानी, खत्म हुई कहानी. चल मेरे घोड़े चल, टिक 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 दो महिला के. मेरा ધ્યાનમભાઈ ને એવા બધા પોએમ ગાઈએ તો મજા આવે. ચાખી જોઈએ આમાંથી એક લઈને ભજીયું હા જોરદાર. તમારે આજે વધુ ખવાઈ જાય પાકું. ટમાટાથી લાલ ન થાય જોયું. તમે આટલા અનુભવી હો તો લાલ થઈ જાય. અનુભવી લોકોથી જ થાય. ફ્રેશર હોય ને નવા એ ચીવટથી કામ કરે એટલે ઓવર કોન્ફિડન્સ ના હોય. અનુભવી લોકો હોય ને એમાં ક્યારેક ઓવર કોન્ફિડન્સ થઈ જાય એવું હોય. તો સિરિયસલી સરસ બન્યા છે. મેં અડધું તોડેલું ચાખ્યું, મસ્તીનું બન્યું છે. ભાઈ 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 હમણાં સીધું ગિમ્બલનું મોઢું જ પકડી ગયું. ચકાઈ જાય છે. એકવાર બદલાઈ નાખો. ઉથલો મરાઈ ગયો. ગંદા હોય ને એટલે બેટા ધોઈ નાખાય. તો ભજીયા શરૂ થઈ ગયા. જેવું એક્સપેક્ટેશન હતા એવા જ બન્યા ને. એટલે આપણે એકવાર ખાધા હતા ગોટા એવા એને. સિરિયસલી મસ્ત બન્યા છે. થોડાક ખારા થઈ ગયા. મને તો બરાબર લાગે. અને દહીં બી મસ્ત છે ને છાશ બી જબરદસ્ત છે. તો આજે તો શ્યોર જ છે કે વધુ ખવાઈ જવાનું છે. શ્રીબેને ન ખાધા, એ ખાય છે રોટલી બોળો દૂધ. ધ્યાનમભાઈ મોળા ભજીયા ખાય છે.